સિહોરમાં પીવાના પાણી પીવાલાયક ન હોવાના આરોગ્ય વિભાગના રિપોર્ટને લઈને સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ કે ગોહિલની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. એની બદલે 3 ગણું વધુ છે દૂષિત પાણી. 5 જ હોવું જોઈએ, એની બદલે 16 છે. એટલે જ્યાં પીવા લાયક નહીં, વાપરવા લાયક એ પાણી નથી. પીવા લાયક તો ઠીક છે, પણ આ વાપરવા લાયક ચામડીના રોગો કે કોઈ પણ રોગ થાય શરીર માટે નુકસાનકારક છે. એટલી ગંભીર બાબત છે અને આરોગ્ય સાથે જોડાયેલી બાબત છે. એટલે આમાં જેમ બને વહેલી તકે અમે તમને 7 દિવસ લખ્યા છે અને શહેરના તમામ નાગરિકો માટે આ જોડાયેલી બાબત છે. જેમ બને એમ તાત્કાલિક પગલાં લેવડાવે. 7 દિવસનું આપણે કીધું ને અને વોટર ફિલ્ટર પ્લાન્ટ તો બંધ છે જ તે, પણ જે પાણી આવે ને એ ટાંકો ખુલ્લો છે ને એમાં કાંઈક જીવજંત પડશે ને કાંઈક સાપ કે એવું તોય ભયંકર રોગચાળો થાય. હાવ તૂટેલી હાલતમાં જ છે. એટલે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ નથી ત્યાં સ્થળ ઉપર. અને જાતે તપાસ કરી છે અને જાતે આ ઓફિસરને એને લઈ ગયા હતા, એને જ પાણીને સેમ્પલ મોકલાવેલું છે. ગંભીરતાથી બાબત નહીં બરોબર. છતાં અમે સોમવાર તો બેન હશે ને, સોમવાર શુક્રવાર રહેશે ને, શુક્રવાર મળી જાય. કેમ કે રિપોર્ટ જ એ પ્રકારનો છે. આપણે કાંઈ જાતે તો કહેતા નથી કે પાણી ખરાબ છે. ગવર્મેન્ટનો રિપોર્ટ છે. એટલે તમે ગંભીરતાથી નોંધ લેવાય બરોબર. ખરાબ હા લઉં છું. તમારે થોડુંક માનવતાની દ્રષ્ટિએ તે કામ કરવું પડશે બરોબર. કેમ કે આ લોકોના આરોગ્ય સાથે અને જીવન સાથે જોડાયેલી બાબત છે. આવું કોઈ રાજકારણ ન હોવું જોઈએ કે કોંગ્રેસવાળા રજૂઆત કરે એટલે ન કરવું, ભાજપવાળા કરે તો પીન નાખવું. એ મેન્ટાલિટીમાંથી દૂર રહી કરવાની બાબત છે. તો ગાંઠતા જ નથી નગરપાલિકા વાળા. પછી અમે અર્બન વાળા આરોગ્ય શાખાવાળાને લઈ જાય, તમે આવો તો એનાથી અધિકારીને લઈને મેં તપાસ કરાવીને એને પાણી લઈને સેમ્પલ મોકલાયા. હવે એને ચીફ ઓફિસરને લખ્યું છે, એનું માને તમારું માને જેનું માને. ઉપરવાસના જેટલા ગામો આગળ કાર્યવાહી એની ગટરો વચ્ચે અમે ત્યાં તપાસ કરી છે. આટલું ગંદુ પાણી તમારે હાથ ધોવાય નહીં એવામાં પીવે છે અત્યારે શહેરની જનતા. બેન 5 નો સરકારનો 5 પોઈન્ટ જ હોવું જોઈએ. એની બદલે 16 છે એટલે 3 ગણું પાણી. 3 ગણું ગંદુ પાણી. ગંદુ. હા 3 ગણું ગંદુ પાણી. પીવા લાયક નહીં પણ શરીરને વાપરવા લાયક નથી. પણ અત્યારે આપણે શિહોરમાં જે ચામડીના રોગો જેટલા થઈ ગયા છે ને, અમારા ગામમાં અમારા વોર્ડ નંબર 2 માં તો ઘરે ઘરે ચામડીના દર્દીઓ છે, ઘરે ઘરે. અને પીવાના પાણીના કારણે એટલી બીમારીનો રોગચાળો વધી ગયો છે ને સાહેબ કે તમે વાત ન પૂછો. અમે આ અને ફિલ્ટર પ્લાન્ટના મંજૂર થયેલા ગ્રાન્ટો છે ક્યાં જાય છે કે ખબર નથી પડતી. આખી શહેરની જનતા ગંદા પાણી પીવા મજબૂર બનેલી છે. તમે જાતે પાછળનો ભાગ જે છે ને શાકવાડીનો, તમે જાતે ખેતરે ગયા, એ ખેતરમાં ખોલાવડાવ્યું અને ત્યાંથી ચાલીને એમેટેડ ગોતમેશનના પાછળનો ભાગ છે ત્યાં અમે ગયા અને ત્યાં ગટર ભળી ગયેલી છે. એ પાણી આપણા તળાવમાં આવે છે, તળાવમાંથી સપ્લાય થાય છે. અમારી પાસે પ્રૂફ સાથે છે. આમાં કોઈ ઓલી કર્યા આ તો પાણી અમે સાથે નથી લેવા. તમે જોયું એમ થાય કે આ પીવું કેમ. એના ચામડીના રોગ આખી સોસાયટીમાં છે. વિડીયો આપણે પડેલો નથી કે આખા શિહોરમાં ચામડીના રોગ તમામ સરકારી દવાખાનામાં જાવ તો ખબર પડે. ખજવાળ આવી, મોટલીઓ થાવી, આ બધા પ્રશ્નો અવારનવાર રજૂઆત કરી. 7 દિવસ ભારત માતા કી જય. હું કે ગોહિલ, શિહોર શહેર કોંગ્રેસ પાર્ટી પ્રમુખ. આજ રોજ 24/12ના રોજ અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ.
શિહોર પાલિકા દ્વારા વિતરણ થતું પાણી ખૂબ જ ગંદુ અને પીળું છે અને અમે 18 તારીખે તે બાબતે અર્બન શાખામાંથી અધિકારીને આપણો જે ફિલ્ટર પ્લાન્ટ છે ત્યાં અમે રૂબરૂ લઈ ગયા હતા. એને સ્થળ તપાસ કરી. ત્યાં કોઈ ફિલ્ટર પ્લાન્ટ શરૂ નથી. જે ટાંકો છે એ ત્યાં પણ ખુલ્લો છે, એમાં પણ જીવજંતુ પડેલા હોય છે. પાણી જે વિતરણ થાય છે શિહોરમાં તે ગંદુ અને વાછવાળું હોય છે. આ માટે અમે જે અર્બન અધિકારી છે એને રિપોર્ટ પાણી લીધું અને પાણીનું સેમ્પલ મોકલ્યું ભાવનગર, અને ભાવનગરથી સેમ્પલ આવ્યું છે. એ સેમ્પલના રિપોર્ટમાં 5 MPN હોવું જોઈએ પાણીનું માત્ર, એની બદલે 16 MPN એટલે 3 ગણું ગંદુ પાણી છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે અને શરીર માટે ખૂબ જ હાનિકારક કહેવાય. શિહોરની જનતા માટે કોંગ્રેસ પાર્ટી આજે ખૂબ જ જહેમત ઉઠાવીને પાણી માટે મહેનત કરી રહી છે, પરંતુ જે વોટર વર્ક્સના ચેરમેન છે કે પ્રમુખ છે તેઓ ખોટા બિલો રજૂ કરીને ફિલ્ટર પ્લાન્ટ શરૂ થવો જોઈએ, શિહોરને સારી સુવિધા મળવી જોઈએ, શુદ્ધ પાણી મળવું જોઈએ, આવી કોઈ સુવિધા આપતા નથી. અને કોંગ્રેસને જે કોઈ રજૂઆત કરવા આવે તો એમને અડધૂત કરે છે, તેઓ ખોટા બિલો મૂકે છે. આ બાબતે અમે વારંવાર રજૂઆત કરી છે. આ ઉપરાંત અમારી રજૂઆતનું કોઈ સાંભળતું નથી. આથી આજે SDMમાં આ બાબતે રજૂઆત કરી છે અને અમને વિશ્વાસ છે કે યોગ્ય પગલાં લેવા છે. જય હિન્દ, જય ભારત.